તો ગાઈસ તમે જોઈ શકો છો વરસાદ અત્યારે એકદમ ભૂક્કા કાઢે રહ્યો, કોઈ દેખાતું નહીં એવો પડે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો આજ તો વાગ્યા છે 5:21 થઈ અને સવારમાં બધા તૈયાર થઈ ગયા છે. જય છે, અલ્પેશ અને આપણી ગાડી આવી ગઈ છે. તો આજ તો જઈએ છીએ અમે મોગલમાના દર્શન કરવા. 5:30 થયા છે અને હવે ગાડી વળતી થઈ રહી છે. તો નીકળીએ બધા હજુ, કારણ કે બધા આવી નહીં રહ્યા. અમે 5-6 જણા છીએ બધા થઈને અને ગાડી બી આવી ગઈ છે. તો હવે મળીએ આગળ. તો અમારા બાકી હતા પેસેન્જર કંચન કાકો આવી ગયા છે ને બધા આવી ગયા છે બધા સીટ ઉપર અને હવે નીકળી ગયા ઘરેથી. બરાબર, હજુ એક છે આગળથી એક અમારા શૈલેષ કુમાર આવે છે, એ આગળથી અમને લેવાના છે. બરાબર, તો હવે આગળ જઈએ અને કેટલા વાગે પહોંચીએ છીએ અને બધું તમને આગળ દેખાડીએ. તો હવે પહોંચી ગયા છે અમે પાટણ અને થોડો દાડો નીકળ્યો છે. શું કહો ચેડી, મજા છે ને? કંટાળો નહીં આવતો ને? કોઈ તકલીફ જેવું નહીં ને? હોય તો કોઈ સહાય કરશે નહીં, પણ બે રહ્યું છે ને મને. હા ચેડે હા રેડી. બરાબર, બધા મોજ છે અને પાટણ પહોંચ્યા છે હજુ તો, અને દાડો થોડો નીકળવા થઈ રહ્યો છે. તો હજુ જોઈએ આગળ. તો અમે અત્યારે વારાહી પહોંચવા થયા છે. હે કેટલા વાગે જોયું તો? વાગ્યા 7:11 વતા કરી 7:11 થઈ. 5:30 વાગે નીકળ્યા હતા. તો અત્યારે વારાહી પહોંચવા થયા હવે અને નાસ્તા પાણી માટે ઉભા રહ્યા. ચા પીને પછી આગળ અહીંયાથી જઈએ. લેતા બધાને લેવાના નહીં વળી આવ્યા હોય એટલે તો બધાની ચા આવી ગઈ છે. ચા પીને પછી નીકળી આગળ. અમારા વિક્રમ કાકો કેવી છે ચા? મસ્ત. પીવો ખરી? પીધા વગર હવે મસ્ત ચા પાણી થઈ ગયું છે અને હવે નીકળીએ. બરાબર, આ છે કોઈ ખાવાનું નહીં. તો હવે કેટલા વાગે પહોંચીએ છીએ જોઈએ, કારણ કે વરસાદે આવે એવું વાતાવરણ છે. તો હવે આપણે છે ને અડધા ઉપરનું કવર કરી લીધું છે અને આટલા આવીને ગાડીને લાગી ગઈ છે ભૂખ. તો અહીંયા નાસ્તા પાણી કરવા માટે ઊભી રાખી છે. બરાબર, તો પેટ્રોલ કે ગેસ નખાઈને તો અહીંયાથી હવે ગેસના પેટ્રોલ નખાઈને પછી આગળ જશું, કારણ કે પછી આગળ એવું કહે છે કે સીએનજીની થોડી તકલીફ છે એટલે અહીંયાથી ફૂલ કરાવી દે છે. બરાબર, વરસાદે થોડો ચાલુ થઈ ગયો છે અને ગાઈઝ ભૂખ લાગી હતી એટલે બધા જમવા આવી ગયા. એટલે મતલબ નાસ્તો કરવાનો. ઓલા જેઠાલાલના હે ને, મતલબ કે જલેબી ફાફડા, મતલબ ભચાઉના છે. ભચાઉ પોકવા થયા, એટલે ભચાઉ પોક્યા નહીં પણ પોકવા થયા. એટલે જેઠાલાલના જલેબી ફાફડા આપણે જોયા એટલે એમ કે ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો ગાડી રિટર્ન કરીને પછી ખાવા આવ્યા. તો તમે જોઈ લો. તો આપણે બેસી જાય, આલા નહીં હોય તો બેસી જાય પ્યાલથી. હજુ કે વાટ જોઈને બેઠા કે પ્યાલથી એમ જેઠાલાલને એમ કે મતલબ જેઠાલાલ નોમ પડે એટલે બધા ઉતરીને એમ કે એટલો આનંદ છે કે મતલબ ખાવા જ છે એમ. ભજીયા અને ફાફડા જલેબી મંગાવી લીધું છે. ખાવાની શરૂઆત થઈ ગઈ છે. હવે નાસ્તો કરીને આવી ગયા બધા. તો અહીંથી નાસ્તો કરી લીધો છે અને હવે અમારો નંબર આવ્યો છે ચેડી બેસવાનો. તો અમે આ બે બંકા ચેડી બેસી ગયા છે અને ફૂલ નાસ્તો કરી દો. આપણે શું કહેવાય ઓલા જલેબી ફાફડા તો જલેબી ફાફડા ખાવાની બાકી મજા આવી ગઈ. મજા આવી એકદમ મજા આવી ગઈ. અત્યારે જેઠાલાલનું ગોમ છે ને નજીક જ છે ભચાઉ, એટલે જલેબી ફાફડા વપરાય એટલે બધાને ખાઈ લીધા છે. પણ ઓય તમે અહીંયા આવો તો ના ભૂલતા જલેબી ફાફડા ખાવાનું. મસ્ત લાગે, મજા આવી ગઈ. આપણે અલગ જ છે. વરસાદે હવે ચાલુ થઈ ગયો છે જુઓ પાછા. તો હવે પહોંચવા જ થયા છે અમે કબરવ. તો મળીએ મંદિરે જઈને. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ કબરવ મોગલધામ. જોઈ શકો છો અહીંયા ગાડી પાર્કિંગ કરી લીધી છે અને હવે જઈએ છીએ દર્શન કરવા. અહીંયાથી આ ધજા દેખાય, અહીંયા મંદિર છે. તો 10:30 વાગ્યા છે અને પહોંચી ગયા છીએ. હવે 5:30 વાગ્યા પછી નીકળ્યા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ. ફુગર ટકલું ભાઈ
બસ હવે દર્શન કરવા હેડ્યા. અહીંયાથી હવે દર્શન કરવા મંદિરે જઈ હવે ખબર નથી અંદર હવે ફોન લઈ જવા દેશે કે નહીં લઈ જવા દેતા, તો જોઈએ અંદર લઈ જવા દેતા હોય તો લઈશું, શું નહીં લઈ જવા દેતા હોય તો ડાયરેક્ટ બહાર આવીને વાત કરશું. ગાઈસ અમે અત્યારે આવી ગયા છે મંદિરની અંદર, અને અહીંયા મંદિરની અંદર તો ફોન નહીં લઈ જવા દેતા, ફોટોગ્રાફીને બંધ છે. તો અહીંયાથી પ્રસાદ લઈને અંદર દર્શન કરી અને બહાર આવીને તમને મળીએ. તો આજનું મંદિર છે, બહારથી તમે જોઈ શકો છો, પબ્લિક પણ છે ખાસી બધી. તો અંદર નથી લઈ જવા દેતા ફોન, એટલે આપણે બહારથી શૂટ કરવાનું રહેશે. મંદિરે દર્શન કરીને આવી ગયા છે, તો અંદર ફોટો પાડવાની કે વિડીયોગ્રાફીની મનાઈ છે, તો એટલે અંદરથી નહીં લીધું, પણ આ બહારથી તમે જોઈ શકો છો. પછી આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ છે ને સંપૂર્ણ પાર્કિંગ માટેની ખાસી બધી જગ્યા પડી છે. અમે અહીંયા આ સાઈડ પાર્કિંગ કરીને આવ્યા છીએ. તો સરસ જ મંદિર છે, અને તમને એવો અહીંયા આવો એટલે અહેસાસ થાય કે ના, ખરેખર માના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ, એવું આપણને સુકૂન મળે અહીંયા. તો અમે અત્યારે દર્શન કરીને બહાર આવી ગયા છે, અને મંદિરની બહારની સાઈડ છે આ બજાર. તમારે કોઈ બી વસ્તુ લેવી હોય તો અહીંથી મળી રહે. તારે શું લેવાનું? મારે જીસીબી ડ્રાઈવર ઘેર છે ને? ટ્રેક્ટર ડ્રાઈવર ઘેર છે ને. જીસીબી તો રમકડાની દુકાનો છે ઘણી, બે સાઈડ. થારે લેવી હોય, જે લેવી હોય ભાઈ. મંગળસૂત્ર લેવું છે વિક્રમમાંથી ઘર માટે? તો હવે આને લેવાનું છે રમકડાના છોકરા માટે, તો લઈને પછી નીકળવાનું કરીએ. આવી ગયા છે, અમને લઈ લીધું છે જીસીબી ઘરે રમવા માટે. પેલા ચેડીએ લઈને આવેલા છે બધા. તો રમકડાની ખરીદી થઈ ગઈ છે ને, હવે ગાડીએ જઈ અને પછી નીકળવાનું કરીએ. એ સાઈડ જવું છે હમણાં? હા એવડો બે ભમાવો એકલા નીકળ્યા. એટલે જયેશ માટે ઘોડો પડ્યો છે. તો અત્યારે તો છે ને પબ્લિક એટલી નહીં હોતી, કારણ કે કઈ આમ શું હોય તાર હોય છે ખબર એવી કોઈક મેળો ભરાતો છે, પણ કોઈક એનો તહેવાર આવતો છે તારે ભરાતો છે. ખાસી બધી જગ્યા છે, તમે જુઓ. આ બાજુ પાર્કિંગનું છે પાછળની સાઈડ, આ બધું હમણાં પાર્કિંગ છે. આ બધી જગ્યા પડી. તો પૂનમનો કે એવું કંઈક હોય છે મેળો, એટલે ત્યારે પબ્લિક વધારે, અત્યારે તો માપે જ છે. તો આ કંચંગા કોઈ ચાંદના રમકડું ગોતતા હતા ને, મળી ગયું છે. બોલજો કોક. વિક્રમ બોલ છે. બોલજે કોક. હેલો. બોલો ને, ચંદ બંધ થઈ ગયું યાર. ચાર્જિંગ શું લાગે? લઈ લીધું છે. ચાર્જિંગ શું લાગે લે? બીજું લાવો. હે કોપરું વાગે છે, કોક બીજું જોઈ લ્યો સારું. બીજું બતાવી છે હવે, એનું કારણ કે એમાં અવાજ આવે નહીં બરોબર. હા આવી લે વિક્રમ, બીજું આવી પેલું લઈ લે. આ બીજું આવી જોઈ લે. આપણું બોલ કયો પેલું આવી બીજું, તો બીજું એક લાવી દીધું છે એવું. હેલો, મેં નવું લીધું છે. કેવું બોલે છે? કેમ બોલતો નથી? કઈ નિશાનું લાગે. બોલ્યો હવે. હા હવે બોલ્યું. ડબલ બોલે છે. હવે લેવાનું તો લઈ રહ્યા ને લે. રિયલમાં એવો લાગે, રિયલમાં એવો લાગે. હા ચૂકલો એ લઈ રહ્યા ઘેરે. હા લઈ રહ્યા ઘેરે. બીક લાગે ખબર હે તો. તો હવે દર્શન કરીને હવે નીકળ્યા છે અહીંથી. ડ્રાઈવર બદલાઈ ગયા છે યાર. જય તો બોલાવો. બોલો મોગલ માતની જય. તો હવે નીકળ્યા છે ભાઈ આગળ. ખાવાનું છો આપણે વચમાં આવે અહીંયા છો કે હોટલમાં ઘેર જઈને? ઘરે જઈને જ હાથથી રોટલા ખા લઈએ, નાસ્તો કરીને. તો હવે નીકળે છે. રસ્તો થોડો કાચો છે, બનેરો છે. હવે ચાર બની રહે પછી નક જેવું ખબર નહીં કોઈ. ફેર આવશે ને એટલી ઘડા બની જાય લગભગ. સાચી વાત ને? સાચી વાત. આ રોડે તો મળી. હવે આગળ જઈને ચોક ઉભા રહીએ. ગાડીના ટાયરમાં થોડીક હવા ઓછી છે, તો હવા ચેક કરીને હવા નખાઈને પછી આગળ જઈએ.
કારણ કે ખાડા ખડીએ છે એટલે હવા ઓછું હોય તો સેટ ના થાય, ગાડી ખેંચાય છે આખી. તો હવા નખાઈ અને પછી નીકળીએ. આ જો હાઈવે સીધો મેન પકડી લીધો છે, સીધા પાટણ જવાનું છે હવેથી. ચલો વાગ્યા છે 1:24 થઈ ગઈ છે. 1:24 થી અને હવે ખાવા ઊભા રહ્યા. તુલસી હોટલ અહીંયા હાઈવેથી ઊભા રહ્યા. ભૂખે હવે બરોબર નહીં લાગી છે. તો હવે અંદર જઈએ ને કોઈ સારું હોય એ ખાઈએ. તો બધા જાય ફટાફટ. હોટલમાં તો સારું જોઈને શું સારું હોટલમાં તો સારું છે, સાચી વાત છે. તો અંદર જઈએ ને પછી ખાઈ લઈએ. લોકો સારું. હવે આપણી પંજાબી થાળી આવી ગઈ છે. હે લેતા ચાલુ થઈ ગયું ખાવાનું. જયેશ રેડી ખાઈને પછી મળ્યા. બધાએ મસ્ત ખાઈ લીધું છે અને હવે સીધા ઘરે ગાડી ઊભી રહેવાની છે. વરસાદ તો અંધાર્યો છે ને આ બાજુ જુઓ કાળું ડિવાંગ થઈ રહ્યું છે. તો હવે આ બેસી ગયા બધા ગાડીમાં. રડો કોણ આગળ બેસે છે લે? રડો રડાવતા રડો પેલા બેવા છે શૈલેષ જાય લેડો હવે બે જો પાછળ કોણ છે? કાંજન બેવા જો હા તો હું બે જો કરું બે જા ચલા જા. તો રડો બધા બેસી ગયા. હવે આવી ગયા હવે પાછળ. વરસાદ અંધાર્યો છે ને જેવું લાગે છે. 450 હોય એકદમ રણ જેવું આવ્યું છે અને 450 હોય મસ્ત લાગે. અત્યારે અમે વારાહી પહોંચવા થયા અને વરસાદ એકદમ બૂમ પડાવે જુઓ ખાલી. બહુ ફાસ્ટ વરસાદ આવે છે. તો વરસાદ જોતા જોતા જઈએ હવે. ગાઈસ તમે જોઈ શકો છો વરસાદ અત્યારે એકદમ ભૂક્કા કાઢે રહ્યો, કોઈ દેખાતું નહીં એવો પડે છે. અત્યારે અમે રાધનપુર પહોંચવા થયા પણ આ હાઈવે ઉપર એટલો વરસાદ ચાલુ છે બાકી મજા આવે આમ બેઠા બેઠા જોવા. હવે ચાલુ કર ગીત. આપણે વિડીયો બની ગયો. ગીત બંધ કર્યું તો કોપીરાઇટ ના આવી જાય ને વિડીયોમાં, એટલા માટે ચાલુ કરો. ફાઇનલી હવે છે ને ઘરે આવી ગયા છે ને ગાડી અહીંયા રોડ ઉપર ઉતારીને નીકળી ગઈ છે. તો જઈએ રા ઘરે. હવે રોડ ઉપર જ ઉતાર્યા હતા. તો હવે આવી ગયા સુખ શાંતિ ઘેર ને હોય તો વરસાદ નહીં ગતું. વરસાદ હોય ગતું નહીં. રસ્તામાં તો ચેટલો બધો હતો. તો હવે આ બ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જલ્દી મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી. હેડો આવજો બધા. બાય બાય. આ તો પછી બતાવે